ગુજરાતમાં જુલાઈની શરૂઆતથી મેઘરાજાની આક્રમક બેટિંગ શરૂ થઈ ગઈ છે। આજે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે। આજે રાજ્યના 140થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢના માંગરોળમાં સૌથી વધારે 10 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ બની છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં એક સાથે 5 વેધર સિસ્ટમ ટ્રફ, શેર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આગાહી હવામાન ખાતાએ કરી છે। ખૂબ લાંબો સમય રાહ જોવડાવ્યા પછી હવે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ છે। આજે હવામાન ખાતાએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ માટે રેડ એલર્ટ આપ્યું છે। સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના માંગરોળમાં સૌથી વધારે 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। આ કારણે માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેશોદમાં સતત વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જ્યારે માત્ર 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। કેશોદના કેવદરા ગામે નદીઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। આ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે। કેશોદ માંગરોળ માર્ગ પર વલ્લભગઢ પાટિયા નજીક પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। બીજી તરફ ગિરનારમાં આવેલો દામોદર કુંડ પણ હવે પાણીથી છલકાયો છે। તો જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં તંત્રના કામગીરીની પોલ ખુલી ગઈ છે। આઝાદ ચોક પાસે મનપાના ખાડામાં એક બાઇક ખાબક્યું હતું અને વરસાદી પાણી ખાડામાં ઘૂસી ગયું હતું અને આ પછી ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેના વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે જૂનાગઢથી સામે આવ્યા છે। વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જામકંડોરણામાં દવડી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સ્થાનિક નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ બની છે। નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે। ઢાંક, કોલકી, ભાયાવદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે। તો આ તરફ રાજકોટ શહેરમાં પણ વરસાદે આજે આક્રમક બેટિંગ કરી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે રાજકોટથી સામે આવ્યા છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ગાંધીધામ, અંજાર, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર ઝાપટા પડ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં આ વરસાદી ઝાપટા પડવાથી લોકોને ગરમીથી રાહત પણ મળી છે। આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે કચ્છથી સામે આવ્યા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।